અમદાવાદમાં ભાજપના ઉમેદવારોને ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે। ઉમેદવારોને ફોન કરીને જાણકારી આપવામાં આવી રહી છે। ભાજપે દેવાંગ દાણીને ફરી રિપીટ કર્યા છે। દેવાંગ દાણી ધરમસિંહ દેસાઈને ફોન કરીને જાણકારી આપી દેવામાં આવી છે। ભાવના પટેલ, પારુલબેન મકવાણાને પણ ફોન આવી ચૂક્યો છે। જોધપુર વોર્ડમાં ભારતીબેન ગોહિલને રિપીટ કરવામાં આવ્યા છે। જોધપુરમાં અન્ય 3 ઉમેદવારો નવા વિનોદ પટેલ, ભાગ્યેશ પટેલ અને નૈનાબેનને ફોન આવી ચૂક્યા છે। અમદાવાદમાં ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે। ભાજપ ઉમેદવારોની નામની જે શક્યતાઓ હતી એના પર હવે પૂર્ણ વિરામ આવી રહ્યું છે। તો ભાજપે દેવાંગ દાણીને ફરી એકવાર રિપીટ કર્યા છે। દેવાંગ દાણી ધરમસિંહ દેસાઈને ફોન કરીને જાણકારી આપી દેવામાં આવી છે। ભાવના પટેલ, પારુલબેન મકવાણાને પણ ટેલિફોનિકથી જાણકારી આપી દેવામાં આવી છે। જોધપુર વોર્ડમાં ભારતીબેન ગોહિલને રિપીટ કરવામાં આવ્યા છે। અમદાવાદમાં ભાજપે ઉમેદવારોને ફોન કરી અને જાણકારી આપી દીધી છે। જે ઉમેદવારોની પસંદગી થઈ છે તે ઉમેદવારોને ફોન કરી જાણકારી આપી દેવામાં આવી છે અને લોકો હવે કામે લાગી ગયા છે। દેવાંગ દાણી કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે, ધરમસિંહ દેસાઈ, તેમને પણ ફોન આવી ચૂક્યો છે। ભાવનાબેન પટેલને ફોન આવી ચૂક્યો છે। તો સુરતમાં ભાજપના ઉમેદવારોને લઈને મહત્વની માહિતી મળી રહી છે। ભાજપ સુરતમાં 40 થી 50 ઉમેદવારોને રિપીટ કરશે। જી હા, 120 પૈકી 40 થી 50 ઉમેદવારો રિપીટ થાય તે પ્રકારની સંભાવનાઓ। અન્ય તમામ ઉમેદવારો નવા ચહેરા હશે। હાલ ઉમેદવારોના ફોન રણકવાની શરૂઆત થઈ ચૂકી છે। આશાબેન રબારીને ફોન કરી ઉમેદવારીની જાણકારી આપી દેવામાં આવી। દિનેશ રાજપુરોહિત, જીતુ કાછડને ફોન આવી ચૂક્યો છે। હિમાંશુ, રાહુલજી, વ્રજેશ ઉનડકટને ઉમેદવારીની જાણકારી અપાઈ છે। રશ્મિ સાબુ, હેમાલી બોઘાવાલાને પણ ફોન કરી જાણકારી આપી દેવામાં આવી છે। તો આપણી સાથે અર્પણ જોડાયેલા છે, ચેતન જોડાયેલા છે, દુર્ગેશ જોડાયેલા છે। આપણી સાથે અલગ અલગ શહેરોમાંથી લાઈવ જોડાયેલા છે। દુર્ગેશ જોડાયેલા છે। સૌથી પહેલા આપણે અમદાવાદની સ્થિતિ શું છે એ વિશે વાત કરી લઈએ। અર્પણ, આપને સવાલ છે કે અમદાવાદમાં ફોન રણકવાની શરૂઆત થઈ ચૂકી છે। ટેલિફોનિકથી જાણકારી આપી દેવામાં આવી છે કે કોને ટિકિટ મળી રહી છે, ઉમેદવારી કન્ફર્મ થઈ ચૂકેલી છે, કોને કોને રિપીટ કરવામાં આવ્યા છે, શું છે વધુ વિગતો? સોનલ, વાત કરીએ તો જે રીતે ગઈકાલથી જે બેઠકોનો દોર ચાલી રહ્યો હતો, હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ ગાંધીનગર મુખ્યમંત્રી બંગલે જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી હતી તે પૂર્ણ થઈ ગઈ છે અને તેમાં રાજ્યની જે બાકી રહેલી મહાનગરપાલિકાઓ છે કે જેના ઉમેદવારના નામ નક્કી કરવાના બાકી હતા તેના ઉપર આખરી મહોર વાગી ચૂકી છે અને તબક્કાવાર જે ઉમેદવારો છે વિવિધ વિધાનસભા હેઠળ આવતા જે વોર્ડ છે તેના જે 4 ઉમેદવારો છે તેને ટેલિફોનિક જાણ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। અમદાવાદમાં હાલ માહિતી મળી રહી છે તે મુજબ જે વેજલપુર વોર્ડ છે તેની અંદર આવતા જે જોધપુર વોર્ડ છે, સરખેજ વોર્ડ છે, વેજલપુર વોર્ડ છે તેના જે ઉમેદવારો છે તેમને જાણ કરવામાં આવી ચૂકી છે। તો ઘાટલોડિયા વિધાનસભા અંતર્ગત આવતો જે બોડકદેવ વોર્ડ છે તેના 4 ઉમેદવારોને પણ જાણ કરી દેવામાં આવી છે। એટલે માહિતી મળી રહી છે કે ભાજપે હાલ વિધાનસભાના જે ધારાસભ્યો છે કે તેમના વિધાનસભા હેઠળ જે વોર્ડ આવે છે 3 થી 4 તેના ઉમેદવારોને તેઓ વ્યક્તિગત ધોરણે ટેલિફોનિક જાણ કરી રહ્યા છે કે પાર્ટીએ તેમના નામ ઉપર આખરી મહોર મારી દીધી છે। લગભગ બીજા 1.5 થી 2 કલાકમાં વિધિવત રીતે સત્તાવાર રીતે જે 192 બેઠકો છે અમદાવાદ શહેરની તેના માટે ભાજપની જે સત્તાવાર યાદી છે તે બહાર આવી જશે। પરંતુ હાલ જેટલા નામ બહાર આવ્યા છે તે પૈકીની આપણે જો વાત કરીએ તો હાલ જે નામ બહાર આવ્યા છે તેમાં સૌથી મોટું નામ છે દેવાંગ દાણી કે જે બોડકદેવના કોર્પોરેટર હતા અને પાછલી જે હમણાં ટર્મ પૂરી થઈ છે તેનામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા। અગાઉ તેઓ ટાઉન પ્લાનિંગ કમિટીના પણ ચેરમેન હતા એટલે તેમને રિપીટ કરવામાં આવ્યા છે। તો આ જ વોર્ડમાં અન્ય એક મોટું નામ છે ધરમસિંહ દેસાઈ કે જે તાજેતરમાં એમટીએસના ચેરમેન હતા અને હવે તેમને કોર્પોરેટર તરીકેનો મોકો આપવામાં આવ્યો છે। સરખેજમાં પણ જે 4 નામ સામે આવ્યા છે તેમાં તમામ જે નામ છે તે નવા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે જૂના નામ છે તે પૈકીનું એક પણ નામ નથી। તો જોધપુર વોર્ડમાં
જેમાં ફક્ત એક મહિલા ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 નામ નવા જોવા મળી રહ્યા છે. તો વેજલપુરમાં 2 નામ જે છે તે અગાઉ ભૂતકાળમાં ચૂંટણી લડીને જીતી ચૂક્યા છે, તેમને આ વખતે મોકો આપવામાં આવ્યો છે અને અન્ય 2 નામ નવા આપવામાં આવ્યા છે. એટલે હાલ ધીમે ધીમે એક પછી એક વોર્ડના જે નામ છે તે સામે આવી રહ્યા છે. વિસ્તૃત યાદી આવશે તેનું આપણે એનાલિસિસ કરીશું કે કોણ કઈ ટર્મમાં ક્યારે ચૂંટાયેલા હતા, ફરી તેમને મોકો આપવામાં આવે.